અમદાવાદની ગુજરાત કોલેજમાં 94થી વધુ વૃક્ષોનું રિસ્ટોરેશન કરવામાં આવ્યું। વૃક્ષો કાપવાને બદલે તેનું રિસ્ટોરેશન કર્યું હોવાની વાત પ્રવીણભાઈ માળીએ કરી છે। બાંધકામ કરવાનું હોવાથી વૃક્ષો હટાવવા પડે તેમ હતા। વૃક્ષ કાપવાની મંજૂરી માંગી હતી, અમે રિસ્ટોરેશન કરવા કહ્યું। એએમસી આરએનબીને પણ સૂચના આપી છે કે વૃક્ષો કાપવા નહીં। આજે ગુજરાત કોલેજ દ્વારા આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજના નવા કેમ્પસની અંદર જે બાળકોને જરૂરિયાત છે નવા બિલ્ડિંગ્સની, હોસ્ટેલની, ગર્લ્સ હોસ્ટેલ, બોયઝ હોસ્ટેલ, કોલેજની, એના બિલ્ડિંગના નિર્માણ માટે કેટલાક જૂના વૃક્ષો એટલે 20 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના જે વૃક્ષો છે એ જનરલી કટિંગ કરતા હોય છે। જ્યારે પરમિશન માટે આવે છે ત્યારે અમે હંમેશા આગ્રહ રાખતા હોઈએ કે ટ્રી કટિંગ નહીં પણ ટ્રી ટ્રાન્સપ્લાન્ટ કરીએ અને એના માટેની જે પણ મદદ જોઈતી હોય ફોરેસ્ટ વિભાગની આપતા હોઈએ છીએ। આજે આરએનબી અને એએમસીની મદદથી આજે ગુજરાત કોલેજે ટ્રી ટ્રાન્સપ્લાન્ટનો જે કાર્યક્રમ કર્યો છે એના માટે હું અભિનંદન આપું છું। આજે 95થી વધુ વૃક્ષોનું ટ્રાન્સપ્લાન્ટેશન કરવાની શરૂઆત કરી છે। જે ફાઇકસ જાત જેને કહીએ છીએ, જે લીમડો છે, પીપળો છે, ઉમરો છે, એ બધા જાતો એનું સર્વાઈવલ રેશિયો 90%થી વધારે છે। આજે એ જ વધારે છે અહીંયા અને એના માટે આજે આ કાર્યક્રમ કર્યો છે।